દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલ. હવે જોઈએ અગત્યના સમાચાર. શ્રી બાલાજી મંદિર ખાતે શ્રી વત્સ જનસેવા ટ્રસ્ટ ઉપક્રમે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. વડોદરા શહેર જુબેલીબાગ પાસે આવેલ શ્રી બાલાજી મંદિર ખાતે શ્રી વત્સ જનસેવા ટ્રસ્ટ ઉપક્રમે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આંખના નંબર, ડાયાબિટીસ ચેકઅપ, હોમિયોપેથિક, દાંતનું નિદાન અને નેચરોપેથી એક્યુપ્રેશર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. જેમાં ગંભીર બીમારી પહેલાં નિદાન મળી રહે અને ગંભીર બીમારીમાં પીડાય નહીં તે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનો અને યુવાઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. વધુમાં મંદિરના મહારાજે જણાવ્યું કે આપણે જોબેલીબાગ સામે સ્થિત શ્રી બાલાજી મંદિરમાં આજે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ રાખ્યું છે, જેના અંતર્ગત આંખોનું નિદાન, આંખોમાં જે ચશ્મા આવી ગયા હોય, કોઈને નંબર હોય તો એનું નિદાન કરવામાં આવે છે. દાંત વિશે સંબંધી જાણકારી આપવામાં આવે છે. એના સાથે સાથે નેચરોપેથીનું પણ નિદાન જણાવવામાં આવે છે અને બીજું પણ એક્યુપંક્ચર વગેરે જે કેમ્પ છે એ રાખવામાં આવ્યું છે. તો મુખ્ય એની ભાવના એ છે લોકોપકાર. અત્યારે વર્તમાનમાં ઘણી બધી તકલીફો થઈ રહી છે અને આ ગ્રીષ્મમાં, આ ગરમીમાં અને સામાન્ય લોકોને એનો લાભ મળે એ હેતુથી એક સામૂહિક કેમ્પનું આયોજન અહીં કરવામાં આવ્યું છે શ્રી બાલાજી મંદિર જુબેલીબાગ ખાતે, જેમાં અત્યારે ઘણા બધા પેશન્ટ જે છે, ઘણા બધા રોગીઓ છે એ સારવાર લઈ રહ્યા છે. પોતાનું જે ખામી છે કે કઈ કમી છે એ બધું બતાવી રહ્યા છે. ડૉક્ટર સાથે એમનું સમાધાન થઈ રહ્યું છે. તો આપણી આવશ્યકતા છે કે આપણે પરમાર્થ માટે જીવન જીવવાનું છે, કેમ કે પરાર્થ અને પરમાર્થ બંનેનું ચિંતન થાય તો ઠાકોરજીની પ્રસન્નતા હોય. આપ જ્યારે ઠાકોરજીની સેવા કરો તો એ પરાર્થ છે, પણ જ્યારે આપ લોકોની સેવા કરો તો એ પરમાર્થ છે. અને પરમાર્થનું સેવા કરવું એ બધા વ્યક્તિનું દાયિત્વ છે. અને જે ધાર્મિક સંસ્થાઓ હોય કે સામાજિક સંસ્થાઓ હોય એમને ખાસ કરીને પરમાર્થનું કાર્ય નિરંતર કરવાનું હોય. એ જ હેતુથી આજે બાલાજી મંદિર ખાતે આ फ्री चेकअप कैंप रखवामा आयु है. प्लेसमेंट्स 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 आपको भी प्लेसमेंट्स चाहिए? चलिए दिलाता हूं. हम इस वक्त मौजूद हैं सयाजीगंज में अरीना एनिमेशन में, जिसने देश को कई बड़े डिजाइनर्स, 3D आर्टिस्ट, वेब डेवलपर और डिजिटल मार्केटिंग एग्जीक्यूटिव्स दिए हैं. इनके साथ कोलैबोरेटेड है वडोदरा के 400 प्लस प्लेसमेंट पार्टनर्स, और इन सभी प्लेसमेंट पार्टनर्स की प्रायोरिटी है सिर्फ और सिर्फ अरीना. सिर्फ और सिर्फ अरीना ही क्यों? अरे भाई, इसमें कोई जैक वैक नहीं है, समझाता हूं. क्योंकि प्लेसमेंट पार्टनर्स को भी पता है कि अरीना में उनको सबसे अच्छे स्टूडेंट्स मिलेंगे. क्यों? क्योंकि यहां पर पर्सनालिटी डेवलपमेंट, कम्युनिकेशन स्किल्स, रिज्यूम राइटिंग और इसके साथ साथ मॉक टेस्ट भी कराए जाते हैं, ताकि जो रिक्रूटर है उसको डिजायर्ड कैंडिडेट और प्रिपेयर्ड कैंडिडेट पहले से ही मिल जाए. अरीना ने देश के कई शहरों में बड़ी स्ट्रेंथ में प्लेसमेंट्स भी कराए हैं. सिटीज लाइक मुंबई, दिल्ली, कैलकाटा, बैंगलोर, हैदराबाद. प्लेसमेंट्स के मामले में इन सिटीज में इनका दबदबा है. देश के बड़े बड़े स्टूडियोज, गेमिंग प्लेटफॉर्म्स और कंपनीज के साथ इनका कोलैबोरेशन है. और ये जर्नी 1-2 साल की नहीं, पूरे 27 साल की है. 27 साल का अरीना का भरोसा. तो देर किस बात की और टेंशन में क्यों जीना है? अरे आपके अपने शहर वडोदरा में एरीना है.